શહેરમાં આગામી દિવસોમાં કેવી ઠંડી રહેશે તેની કૃષિ હવામાન સેલના અધિકારીએ આગાહી આપી છે। ચાલુ વર્ષે જૂનાગઢ શહેરમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ જોવા મળ્યું હતું। તારીખ 9 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર સુધી ઠંડીનો રાઉન્ડ જોવા મળ્યો હતો। આગામી દિવસોમાં અલનીના વર્ષની માહિતી આપી, જેમાં સમુદ્રનું તાપમાન ઊંચું રહેતા ઠંડીના દિવસો ઘટી રહ્યા છે। આગામી દિવસોમાં ડિસેમ્બર એન્ડમાં ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાની સંભાવના હોય ત્યારે મેદાની પવનો ગુજરાત તરફ આવશે અને ફરી ઠંડીનો અનુભવ જાન્યુઆરી માસમાં શિયાળાની ઋતુ જેવો થશે। કૃષિ હવામાન સેલ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢથી ચાલુ વર્ષે જો ઠંડીની વાત કરીએ તો જુનાગઢ ખાતે છેલ્લે લઘુત્તમ તાપમાન છે એ નીચામાં નીચું તાપમાન 12.2 ડિગ્રી સેલ્સિયસ નોંધવા પામેલું છે। અને આ વર્ષે જો ઠંડીની વાત કરીએ તો ડિસેમ્બર મહિનામાં તારીખ 9 ડિસેમ્બરથી લઈ અને 13 ડિસેમ્બર સુધી એક આપને ઠંડીનો રાઉન્ડ જોવા મળેલો છે। ત્યારબાદ જે ઠંડી છે એની અસર બહુ ઓછી જોવા મળેલી છે। આની પાછળના કારણો આપણે જે રીતે કહીએ કે એક અલનીનો વર્ષ છે કે ભારત હવામાન વિભાગ દ્વારા જે આ વર્ષ છે એને અલનીનો વર્ષ બહાર પાડેલું છે। એટલે અલનીનો વર્ષમાં સામાન્ય રીતે જોઈએ તો એ સમુદ્ર સપાટીનું તાપમાન હોય છે। તો આ તાપમાન જેમ ઊંચું રહે છે એટલે કે ગરમ રહે છે પાણી સમુદ્ર સપાટીનું, તો આપણે એને અલનીનો વર્ષ તરીકે જોતા હોય છે। અને જો સમુદ્ર સપાટીનું તાપમાન ઠંડુ રહેતું હોય છે તો આ વર્ષને આપણે લાનીના વર્ષ તરીકે જોતા હોઈએ છીએ। તો છેલ્લા 4-5 વર્ષથી જે આ સમુદ્ર સપાટીનું તાપમાન છે એ ઠંડુ રહેવા પામતું, એટલે લાનીના યર હતું। પણ આ વર્ષે જે આ તાપમાન છે સમુદ્ર સપાટીનું એ ગરમ રહેવા પામેલું છે, એટલે આ વર્ષને આપણે અલનીનો વર્ષ કહીએ છીએ। તો અલનીનો વર્ષને લઈ અને જે તાપમાન વધારે રહેવાના કારણે પણ જે ઠંડીનું પ્રમાણ છે એ આ ચાલુ વર્ષે ઓછું જોવા મળે છે। અને બીજા કારણમાં આપણે જોઈએ તો જે પશ્ચિમી વિક્ષોભની અસરો છે એ ઉત્તર ભારતના ભાગોમાં આ વર્ષે બહુ ઓછી જોવા મળેલી છે। અને તેના કારણે જે હિમવર્ષાનું પ્રમાણ અને કમોસમી વરસાદ છે એ ઉત્તર ભારતના ભાગોમાં આ વર્ષે બહુ ઓછા પ્રમાણમાં જોવા મળેલું છે। તો તેને લઈ અને જે ઠંડીનું પ્રમાણ છે એ ચાલુ વર્ષે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓછું જોવા મળે છે। અને આગામી દિવસોમાં હવે જોઈએ તો આગામી દિવસોમાં જે પવનની દિશા છે એ ઉત્તર અને ઉત્તર પશ્ચિમની હોય ત્યારે ઠંડીનું પ્રમાણ આપણે જોવા મળતું હોય છે। તો હાલ જે પવનની દિશા છે એ નોર્થ અને નોર્થ ઈસ્ટ તરફની જોવા મળે છે। અને જ્યારે આ પવનની દિશા ઉત્તર અને ઉત્તર પશ્ચિમ તરફની થશે અને સાથે સાથે ઉત્તર ભારતના ભાગોમાં જ્યારે હિમવર્ષા આપને જોવા મળશે તો ત્યારે જે ઠંડીનું પ્રમાણ છે એ ગુજરાત તરફ જે મેદાની પ્રદેશોમાંથી સીધા પવનો આવતા હોય છે તો એ લઈને આવશે। તો જાન્યુઆરી માસમાં એવી શક્યતાઓ છે કે આ જે પશ્ચિમી વિક્ષોભની અસર થઈ અને કમોસમી વરસાદ જોવા મળશે અને એને લઈ અને હિમવર્ષા પણ ઉત્તર ભારતના ભાગોમાં થશે। અને જે મેદાની પ્રદેશોના પવનો છે એ ગુજરાત તરફ પડતા ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું જે પ્રમાણ છે અથવા તો જે શિયાળા ઋતુનો અનુભવ છે એ જાન્યુઆરી માસમાં વધારે થશે એવી શક્યતાઓ છે। સર, તો વિધિવત રીતે હજુ ક્યારથી શરૂઆત થશે ઠંડી? ઠંડીનો આપણે આમ શિયાળાને જોઈએ તો નવેમ્બરથી સ્ટાર્ટ કરીએ તો ડિસેમ્બર જાન્યુઆરી છે આ 2 મહિનાને આપણે જે તાપમાન છે એ વધારે ઓછું રહેતું હોય છે લઘુત્તમ તાપમાન। ને આ વર્ષે જોઈએ તો ડિસેમ્બર માસમાં એક રાઉન્ડ છે ઠંડીનો આવી ગયેલ છે, પણ હાલ જે તાપમાન છે એ કમોસમી વરસાદની શક્યતાઓ નહીવત હોવાને કારણે જે તાપમાન છે ઊંચું રહેવા પામેલું છે। તો જ્યાં સુધી ઉત્તર ભારતના ભાગોમાં હિમવર્ષાની શરૂઆત નહીં થાય ત્યાં સુધી ઠંડીનું પ્રમાણ છે એ ઊંચું રહેવાની શક્યતા રહેશે અને ઠંડીનું જે પ્રમાણ છે એ ઓછું રહેશે। અને જ્યારે હિમવર્ષા છે અને કમોસમી વરસાદ છે એ ઉત્તર ભારતના ભાગોમાં જ્યારે થશે ત્યારે આપણે ઠંડીની શરૂઆત થાય એવું કહી શકીએ। તો કેટલા મહિનાનો શિયાળો રહેશે? આ વર્ષે આપ જોઈએ તો ડિસેમ્બર માસ સુધી જો ઠંડીનું પ્રમાણ ઓછું રહેવા પામેલું છે તો આગામી જાન્યુઆરી એક મંથ એટલે કે 1 મહિનો એવો જ છે કે જે શિયાળા ઋતુ તરીકે આપણે જોતા હોઈએ છીએ। તો આ વર્ષે શિયાળો ઓછો રહેશે અથવા તો આપણે એને કહીએ કે ટૂંકો રહેશે એવું કહી શકશું।